તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી કોની? તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કોની? તો લાસ્ટ ટાઈમ ચર્ચા કરી છે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ પાર્ટની અંદર ઝીરોથ લો, પ્રસ્તાવના અને શું આવશે એની અંદર? તો આપણે જોઈએ કે જે ઝીરોથ લો એવું કહે છે કે જ્યારે કોઈ બે બોડી, કોઈ બે તંત્રો એકબીજાથી અલગ કરેલા હોવા છતાં કોઈ ત્રીજા તંત્ર સાથે જો ઉષ્મીય સંપર્કમાં હોય તો અલગ કરેલા તંત્રો પણ ઉષ્મીય સંપર્કમાં આવી જશે, એટલે કે ઉષ્મીય સંતુલન એમાં સ્થપાય છે. હવે ના લેક્ચરની વાત કરીએ તો આપણે હવેનું જે લેક્ચર જે છે એ ટોટલ હીટ ઉપર જોવાના છીએ, ઉષ્મા ઉપર જોવાના છીએ. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દઈએ ભાઈ, ઉષ્મા કોને કહેવામાં આવે? ચલો તો હેડિંગ લગાવશો ભાઈ ઉષ્મા. આજે ટોટલી ચેપ્ટર ઉષ્મા અને સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર એટલે સીપી સીવી વચ્ચેનો સંબંધ વિશે ચર્ચા કરવાની છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ કે ઉષ્મા, બરાબર? તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ઉષ્મા, જે છે બુન સુષ્મા, બરાબર? તો સુષ્માની બુન ઉષ્મા સ્ટાર્ટ કરીએ તો એની અંદર ઉષ્મા કોને કહેવામાં આવે? કે ઉષ્મા શું છે? તો ઉષ્મા એ ઉર્જા સંચારનો એક પ્રકાર છે, કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે કે જો એક બોડી એટલે કે એક તંત્રમાંથી બીજા તંત્ર વચ્ચે અથવા તો તંત્ર અને પરિસર વચ્ચે થતો ઉર્જાનો એક વિનિમય છે, જેને આપણે અહીંયા ઉષ્મા કહીએ છીએ, બરાબર? તો તમારા ધ્યાનપૂર્વક જોઈ લઈએ કે ઉષ્મા શું છે. તો ઉષ્મા એ એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્ર અને પરિસર વચ્ચે નો ઉર્જાનો વિનિમય છે, ઉર્જાનો વિનિમય છે. અથવા તો એમ પણ કહી શકીએ કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે, અથવા એવું પણ કહી શકીએ આપણે કે ઉર્જા વિનિમયનો એક પ્રકાર છે. હવે આપણે ઉષ્માની સંજ્ઞા જોઈએ, કારણ કે સંજ્ઞા બહુ મહત્વની છે કે એનો જે સિમ્બોલ છે, તો ઉષ્માનો સિમ્બોલ જે ક્યુ, ઉષ્માનો સિમ્બોલ તરીકે આપણે શું લઈશું? ક્યુ આવે છે. અને 12થની અંદર આનો આ જ સિમ્બોલ આપણે વિદ્યુત ભાર માટે લઈશું, બરાબર? કે આનો આ જે સિમ્બોલ છે લઈશું વિદ્યુત ભાર માટે. હવે આના એકમ જોઈ લઈએ કે આનો એકમ શું છે? કે એકમ છે એક તો જૂલ અને બીજું છે કેલરી, બરાબર? કે એક છે જૂલ અને બીજું છે કેલરી. તો આ બંને વચ્ચેના સંબંધ વિશે પણ ખબર હોય છે, કેટલા જૂલ બરાબર કેટલી કેલરી થાય, કેટલા કેલરી બરાબર કેટલા જૂલ થાય. તો આપણે અહીંયા કહી દઈએ કે 1 કેલરી બરાબર 4.182 જૂલ, બરાબર? કે 1 કેલરી બરાબર 4.182 જૂલ, એવો આના બંને વચ્ચેનો સંબંધ છે, બરાબર? તો તમને એવું કહેવામાં આવે કે 8.362 જૂલ છે તો કેટલી કેલરી થાય? તો 2 કેલરી થશે, બરાબર? કે 8.362 જૂલ છે તો કેટલી કેલરી થશે? તો 2 કેલરી થશે. તો એવું અમુક જગ્યાએ આ કન્ડિશન આવશે, બરાબર? કે અમુક જગ્યાએ આ કન્ડિશન આવે છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, આ થોડી ઉષ્માની માહિતી જે તમે 11મા ચેપ્ટરની અંદર ભણી ગયા છો. હવે 11મા ચેપ્ટરમાં જ ભણેલા છો એવી થોડી કન્ડિશન ભણીએ. જે લોકોને આવડે છે એ લોકો થોડુંક સ્કીપ કરીને જવા દેશે અને આગળનું જોઈ લેશે, ઠીક છે? ચાલો હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ. જો કે તમારા માટે તો નવું નથી, તમે ભણી જ ગયા છો, બરાબર?
હવે કેલરીની વાત કરીએ, જૂલની વાત કરીએ તો વિશિષ્ટ ઉષ્માધારિતાને ખોટું લાગે તો આપણે વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત પણ કરી લઈએ. તો વિશિષ્ટ ઉષ્માધારિતા નો જેનો સિમ્બોલ સી અથવા તો એસ તરીકે લઈએ છીએ આપણે, કે જેનો સિમ્બોલ સી અથવા તો એસ તરીકે લઈએ છીએ. 11મા ચેપ્ટરની અંદર આપણે એસ તરીકે આને મૂકતા હતા, કે એનો જે સિમ્બોલ છે એ એસ તરીકે આપણે મૂકેલો છે. તો શું છે આ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા? શું છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા? માની લો કે તમારી પાસે એક દ્રવ્ય છે જેનું દળ છે 1 ગ્રામ. જેનું દળ શું છે? જેનું દળ 1 ગ્રામ છે. તો આની અંદર માની લો કે આનું તાપમાન જે 27°C માંથી તમારે કેટલું કરવું છે? 28°C. એટલે કેટલાનો તફાવત થયો? 1°C નો, કે 1°C નો તફાવત થયો. તો 1°C જેટલો તફાવત કરવા માટે આને કેટલી ઉષ્મા આપણે આપવી પડશે? બરાબર, કે આને આપવી પડતી ઉષ્મા Q, જેને બોલવામાં આવશે આ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા. જેને બોલવામાં આવશે આ પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા, સામાન્ય વિશિષ્ટ ઉષ્માધારિતા. કેમ? કારણ કે અહીંયા દળ છે એટલા માટે. અહીંયા શું છે ભાઈ? દળ છે એટલા માટે. તો આપણે વ્યાખ્યા લખીએ અહીંયા વિશિષ્ટ ઉષ્માધારિતાની, સામાન્ય વિશિષ્ટ ઉષ્માધારિતા. કેની? સામાન્ય વિશિષ્ટ ઉષ્માધારિતાની વ્યાખ્યા લખીએ કે કોઈ પદાર્થને એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવા, શું કરવા માટે? તો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય. બરાબર, કે વિશિષ્ટ ઉષ્માધારિતા કોને કહીશું? તો કોઈ પદાર્થને એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવો હોય તો જેટલી ઉષ્માની જરૂર પડશે એને બોલાશે એની વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એનું સૂત્ર લખીએ આપણે, તો એનું સૂત્ર આવશે કે C બરાબર એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો. ઠીક છે, કે આને બોલવામાં આવે એની માત્ર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો આ જે છે એ સ્મોલ c વડે દર્શાવશું. બરાબર, કે આ જે દળવાળી જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે આને સ્મોલ c વડે દર્શાવીએ છીએ. હવે આપણે જોઈએ કે અચળ કદે અને અચળ દબાણે. બીજું કયું છે ટોપિક? કે અચળ કદ અને એના પછીનો જે અચળ દબાણ. કશું જ કરવાનું નથી ભાઈ. આ જે પ્રક્રિયા કરી, આ જે થર્મોડાયનેમિક્સ આપણે પ્રક્રિયા કરી એ માત્ર શું કરવાની છે? અચળ કદે કરી દેવાની છે અને અહીંયા અચળ દબાણે કરવાની છે. બરાબર, તો ખાલી અહીંયા વ્યાખ્યામાં થોડો ચેન્જ આવશે, પ્રક્રિયામાં થોડો ચેન્જ આવશે. શું ચેન્જ આવશે જોઈ લઈએ. કે અચળ કદ માટે શું? કે અચળ કદે કોઈ પણ પદાર્થને એકમ દળ દીઠ એકમ તાપમાનમાં ફેરફાર કરવો હોય તો જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્માધારિતા કઈ? તો અચળ કદે. બરાબર, કે આની આ જ પ્રક્રિયા જો અચળ કદે થતી હોય તો એ વખતે એને શું બોલશું? અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા. અને જો અચળ દબાણે થાય તો એ વખતે આને બોલશું અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માધારિતા. બાકી કશું જ ચેન્જ છે નહીં. ચેન્જ કશું છે નહીં ભાઈ, ખબર પડી? હા, પડી. ચલો, તો એનું જે સૂત્ર છે તો અહીંયા C બરાબર ડેલ્ટા Q બાય M ડેલ્ટા T. અહીંયા પણ C બરાબર ડેલ્ટા Q બાય M ડેલ્ટા T. પણ કયો છી આવશે? તો છી આવશે અહીંયા નાનો છી. બરાબર, તો હવે આ અચળ કદ છે તો અહીંયા એ દર્શાવી દઈએ તો આને CV અને આને CP બોલવામાં આવશે. ઠીક છે, આને CV અને આને CP બોલવામાં આવે છે. હવે આના એકમની વાત કરીએ તો આ હોય કે આ હોય. મૂળ શું છે?
વિશિષ્ટ ઉષ્માધારિતા, તો વિશિષ્ટ ઉષ્માધારિતાનો એકમ છે, એનો એકમ છે ભાઈ, એકમ છે જૂલ પ્રતિ કિલોગ્રામ ઇન્ટુ કેલ્વિન, અથવા તો જૂલ પર ગ્રામ ઇન્ટુ અંશ સેલ્સિયસ, બરાબર, કે આ એના એકમો છે. હવે આનો પારિમાણિક સૂત્ર જોઈએ, એનું પારિમાણિક સૂત્ર જોઈએ તો પારિમાણિક સૂત્ર બી બધાને આવડે છે કે જૂલનું પારિમાણિક સૂત્ર જે 122 m1 L2 T-2 કિલોગ્રામ માટે m1 અને અંશ સેલ્સિયસ માટે K1. તો m1 ને પટાઈ દીધો અને જવા દો ઉપર, તો આનું પારિમાણિક સૂત્ર બનશે m0 L2 T-2 અને K-1 0 2 21 0 2 -21. તો આ એનું પારિમાણિક સૂત્ર તૈયાર થયું, બરાબર. ચલો હવે જમવા બેસી જવાનું છે, બધું ગરમ ગરમ તૈયાર છે. હવે આપણે થોડા આગળ જઈએ કે આ શું હતી, માત્ર સામાન્ય વિશેષ ઉષ્માધારિતા. હવે આપણે જે જરૂર છે, જે આગળ જેટલા પણ ટોપિક છે એની અંદર જરૂર છે એ મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાની જરૂર છે, આની કોઈ જ જરૂર છે નહીં. હા, પણ એના ઉપરથી JEE નીટમાં થોડા આવડા દાખલા પૂછાય છે જે તમે સરળતાથી ગણી શકશો, બરાબર. તો કશું જ નથી, કન્ડિશન આની આ જ છે, કશું જ છે નહીં વધારે. ચલો ખાલી હવે થઈ શું જશે, આની અંદર ચેન્જ કરીએ. ચલો કે અહીંયા શું લીધું હતું કે એકમ દળ લીધું છે, અહીંયા શું લીધું છે, એકમ દળ લીધું છે, પણ આપણે અહીંયા એકમ દળ નથી લેવાનું, અહીંયા લેવાનું છે મોલ, એકમ મોલ દીઠ. બસ ખાલી ચેન્જ આટલો જ છે કે દળની જગ્યાએ કોઈ પણ પદાર્થનું દળ લઈએ એની જગ્યાએ શું લઈ લઈશું, એનો આખો મોલ લઈ લઈશું, બરાબર. તો અહીંયા સૂત્રમાં શું ચેન્જ થાય જોઈ લો, સૂત્રમાં ચેન્જ થશે અહીંયા મોલ, બરાબર. તો અહીંયા જે છે એ કેપિટલ સી ગણશું, અહીંયા જે આવશે એ શું આવશે, કેપિટલ સી આવશે. શું આવશે ભાઈ, કેપિટલ સી આવે છે. અને બીજું કશું નહીં, અહીંયા શું આવશે કે 1 ગ્રામ પદાર્થને નહીં, 1 મોલ પદાર્થને, 2 મોલ પદાર્થને, 3 મોલ પદાર્થને, તો અહીંયા મોલ આવશે કે આટલા મોલ પદાર્થનું તાપમાન આટલું ફેરફાર કરવો હોય તો જરૂરી પડતી ઉષ્માને આપણે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા કહીશું. શું કહેવાશે એને, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા, જેની સંજ્ઞા છે કેપિટલ સી અથવા તો કેપિટલ એસ, કેપિટલ સી અથવા તો કેપિટલ એસ. તો સેમ ટુ સેમ અહીંયા પણ થઈ જશે ભાઈ, મોલ સંખ્યા, અહીંયા પણ મોલ સંખ્યા. એકમ થોડો ચેન્જ થાય ભાઈ, એકમ થોડો ચેન્જ થશે તો એકમને આપણે ચેન્જ કરીએ તો એકમ શું થશે કે અહીંયા જે કિલોગ્રામ છે એની જગ્યાએ મોલ આવી જશે, એની જગ્યાએ શું આવશે, મોલ આવશે. અહીંયા આ એકમને હાલ સાઈડમાં મૂકીએ આપણે. ચલો તો આનું પારિમાણિક સૂત્ર શું થશે, મોલર વિશિષ્ટ ઉષ્માધારિતાનું પરિમાણ. ચલો મોલનો તો કોઈ એક મોલ જે સંખ્યા છે એનો તો કોઈ શું નથી ભાઈ, એકમ છે નહીં, હા મોલ છે, પણ પારિમાણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પારિમાણિક દ્રષ્ટિએ એકમ રહિત છે, પરિમાણ રહિત છે, માટે અહીંયા m1 આવશે, અહીંયા 1 નું 1 રહી જશે. ઠીક છે, તો આ પોઝ કરીને તમારે આખું ઉતારવાનું છે, પોઝ કરીને આખું લખવાનું છે. ઠીક છે, ફટાફટ લખી દો પોઝ કરીને. ચલો હવે એક નાનકડો ટોપિક ચાલુ કરીએ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, CP - CV બરાબર R, બરાબર, જે લગભગ બુકમાં હોય બી ખરી, નહીં પણ હોય, ડાયરેક્ટ સૂત્ર આપી દઉં CP - CV બરાબર, તો આપણે ટોટલી સમજી લઈએ કે એક્ઝેક્ટ CP - CV બરાબર R કેમ છે, શા માટે છે, તો એ આપણે ટોટલી જોઈ લઈએ. JEE નીટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભાઈ, કારણ કે એના વગર આગળ હલાશે જ નહીં, હેડશું જ નહીં ભાઈ. તો આપણે ટોપિક છે હાલ કે CP - CV = R કેમ, શા માટે CP - CV બરાબર R કેમ, બરાબર. ચલો તો માન લો આપણી પાસે એક નાનું એવું કન્ટેનર છે,
આપણી પાસે શું છે, એક નાનું એવું કન્ટેનર છે જેને અવાહક દિવાલ વડે કેવું કરેલું છે, સુરક્ષિત કરેલું છે, કે અવાહક દિવાલ વડે સુરક્ષિત કરેલું છે. એટલે કે અહીંયા બધે અવાહક દિવાલો મૂકેલી છે. આ બધી જે દિવાલો છે કેવી છે, ટોટલી અવાહક છે, એડિયાબેટિક છે, બરાબર. અને અહીંયા એક ઘર્ષણ રહિત સરકી શકે એવો પિસ્ટન મૂક્યો. ચલો અહીંયા ઘર્ષણ રહિત સરકી શકે એવો એક પિસ્ટન મૂકી દીધો આપણે, જે પણ કેવો છે, ઉષ્મીય રીતે અવાહક છે. હા, પણ ઘર્ષણ રહિત સરકી શકે એવો એક પિસ્ટન મૂકેલો છે. અને અંદર શું ભર્યું છે ભાઈ? અંદર વાયુઓ ભરેલા છે. આદર્શ વાયુ તરીકે લઈ લઈએ આપણે કે અંદર એક આદર્શ વાયુ ભરેલો છે, બરાબર. હવે વિચારો તમે કે આનું હું તાપમાન ધીમે ધીમે વધારું છું, આનું હું તાપમાન ધીમે ધીમે, તો પિસ્ટન જે છે ઉપર જશે. પણ આપણે અહીંયા પિસ્ટનને ફિક્સ કરી નાખીએ કે પિસ્ટન હલશે નહીં, વેલ્ડિંગ કરી નાખ્યું, ફિક્સ્ડ પિસ્ટન છે, બરાબર. કે અહીંયા જે પિસ્ટન છે કેવો છે, એકદમ ફિક્સ કરી નાખ્યો, હલશે નહીં, સહેજ બી એક દોરો બી નહીં હલાય એવો એક પિસ્ટન આપણે મૂકી દીધો છે. તો હવે આ જ્યારે આને આપણે ગરમી આપીએ છીએ, તાપમાનની અંદર વધારો કરીએ છીએ, તો તાપમાનમાં વધારો કરીએ તો તમને ખ્યાલ છે કે આ જે અણુઓ છે, આ જે અણુ અંદરના જે અણુઓ છે એ જેટલી ઉર્જાથી ગતિ કરતા છે એના કરતાં વધારે ઉર્જા શું કરશે, વધારે કરશે, બરાબર. માન લો કે હાલ આ રીતના હલે છે, આ રીતના હલે છે, આ રીતના હલે, પણ જેવી ગરમી આપી હલવા માંડશે, બરાબર. જેના કારણે વધારે દિવાલોને અથડામણ કરશે, દબાણની અંદર શું થાય છે, વધારો છે. તો પહેલી આપણે પ્રક્રિયા કરી અચળ કદવાળી, ફર્સ્ટ પ્રક્રિયા કરી આપણે અચળ કદે થતી પ્રક્રિયા, બરાબર. પહેલી પ્રક્રિયા કઈ કરી? અચળ કદે થતી પ્રક્રિયા. તો આ જે આપણે ઉષ્મા આપી છે, બરાબર, કે આપણે જે અહીંયા ઉષ્મા આપશું એ ઉષ્માને શું થશે કે આપણે આપેલી ઉષ્મા એ આંતરિક ઉર્જામાં રૂપાંતર થશે. આંતરિક ઉર્જામાં ફેરફાર કરશે. કોની? તો વાયુના. તો આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થયો? તો આપણને સૂત્ર યાદ છે ભાઈ, ડેલ્ટા યુ બરાબર F/2 ઇન્ટુ મ્યુ, ચલો મોલ સંખ્યા કે તો મ્યુ લઈ લઈએ કે મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર, કે F/2 મ્યુ આર ડેલ્ટા ટી. માન લો કે આ જે પ્રક્રિયા છે 1 મોલ માટે છે, આ જે પ્રક્રિયા છે 1 મોલ માટે, ધેરફોર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ F/2 આર ડેલ્ટા ટી. F/2. તો આને શું કહેવામાં આવે? આટલા વિસ્તારને શું કહેવામાં આવે? તો આપણને ખ્યાલ છે કે ભાઈ સીવીની સૂત્ર છે કે સીવી બરાબર F/2R અને સીપી બરાબર F+1/2 ઇન્ટુ R, બરાબર. હા, F+2/2 ઇન્ટુ R. ઓકે, ચલો તો આને આપણે શું બોલશું? સીવી બોલીએ છીએ, માટે સૂત્ર તો સીવી ડેલ્ટા ટી. હવે તમે વિચારો કે આ પ્રક્રિયા કેવી છે? અચળ કદે થાય છે, એટલે એનો મતલબ કે કદમાં કોઈ જ ફેરફાર આવતો નથી. તો કાર્યનું સૂત્ર શું છે? કાર્યનું સૂત્ર છે ભાઈ કાર્ય W બરાબર P ડેલ્ટા V. તો અહીંયા કોઈ જ ચેન્જ થતો નથી. કેની અંદર? તો કદની અંદર કોઈ જ ચેન્જ છે નહીં, માટે ડેલ્ટા V બરાબર 0. તો ડેલ્ટા W બરાબર પણ કેવું? 0 થશે. ઓકે ડિયર્સ, તો ડેલ્ટા W બરાબર પણ 0 થાય છે. હવે આપણે જોઈએ કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ આપણે ભણ્યા છીએ ભાઈ. તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ છે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. ધેરફોર આ તો 0 થઈ ગયું, આની કિંમત આપણે મેળવી આ રહી દેખો. તો આપણે અહીંયા કહી શકીએ કે ડેલ્ટા Q બરાબર CV ડેલ્ટા T છે. સિમ્પલ વસ્તુ કે ડેલ્ટા Q બરાબર CV ડેલ્ટા T છે. આ અચળ કદે થતી પ્રક્રિયા. હવે માન લો કે પિસ્ટનને તમે ખોલ દો છો, ફિક્સ્ડ પિસ્ટન રાખતા નથી. હવે પિસ્ટન જે છે મૂવેબલ છે, બરાબર, કે પિસ્ટનને હવે તમે શું કરો છો કે મૂવ કરે એ રીતના રાખેલું છે, જેના કારણે અંદરનું દબાણ વધશે તો શું થશે કે આ જે વાયુઓ છે એને ઉપરની બાજુ દબાણ લગાડશે. દબાણ લગાડે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ
જેને આપણે દબાણ કહીએ છીએ માટે બળ કેટલું હશે P ઇન્ટુ એ, કે અંદરનું જે બળ છે એ P ઇન્ટુ એ, બરાબર. તો એ બળ લાગશે જેના કારણે પિસ્ટન ઉપર ખસશે. માન લો કે કંઈક ખસીને ડેલ્ટા વી જેટલો એને ફેરફાર કર્યો, માટે ધેરફોર શું થશે અહીંયા કે અહીંયા જે ઉષ્મા એની અંદર સંગ્રહ પામશે એ કેટલી છે? ચલો આપણને ડેલ્ટા ક્યુ ખ્યાલ છે કે ડેલ્ટા સી બરાબર, ચલો સી બરાબર શું છે? તો સી બરાબર ડેલ્ટા ક્યુ બાય મ્યુ ડેલ્ટા ટી. ધેન ડેલ્ટા ક્યુ બરાબર શું? તો મ્યુ સીવી અથવા તો મ્યુ સી ડેલ્ટા ટી. તો અહીંયા અચળ દબાણે પ્રક્રિયા થાય છે, તો અંદર જતી જે ઉષ્મા છે અહીંયા આપણે કરી દઈએ કે અચળ, સેકન્ડ કન્ડિશન કે અચળ દબાણે થતી પ્રક્રિયા, અચળ દબાણ ડેલ્ટા પી કોન્સ્ટન્ટ, એટલે કે એનો ફેરફાર 0 છે. તો અચળ દબાણે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ લઈએ તો ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીપી થઈ જશે. ડેલ્ટા ટી તો ખરી જ ભાઈ, બરાબર, પણ 1 મોલ છે તો 1 મોલ માટે લખીએ કે ડેલ્ટા ક્યુ બરાબર 1 ઇન્ટુ સીપી ડેલ્ટા ટી. તો આ કન્ડિશન આપણે 1 મોલ માટે, બરાબર. હવે આંતરિક ઉર્જાનું સૂત્ર શું આવે? તો આંતરિક ઉર્જાનું સૂત્ર તો ભાઈ ગમે તે કન્ડિશનમાં જાઓ, હિમાલયમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, એનું સૂત્ર તો આ જ રહેવાનું, એમાં કોઈ જ ચેન્જ થશે નહીં. હા, આ પણ કન્ડિશન 1 મોલ માટે છે ભાઈ. આખો દાડી ક્યાં ભાઈ વાયન બદલ કરો? 1 મોલ એટલે 1 મોલ. તો આને શું બોલવામાં આવે? તો આને બોલવામાં આવે ભાઈ સીવી, જેનું સૂત્ર ગમે તે કન્ડિશનમાં બદલાશે નહીં. કોઈ પણ કન્ડિશનમાં આ સૂત્ર બદલાશે નહીં, કે આ સૂત્ર એમનું એમ જ હશે કે આંતરિક ઉર્જા એ કદ ઉપર અને ડેલ્ટા ટી ઉપર આધાર રાખે છે. માન લો કે તાપમાનના તફાવત પર જ આધાર રાખે છે, આપણે એવું માની લઈએ કે આંતરિક ઉર્જા તાપમાનના તફાવત ઉપર આધાર રાખે. જો સમતાપી પ્રક્રિયા કરશું તો ડેલ્ટા યુ લગભગ 0 થાય. એ આપણે આગળ ચર્ચા કરશું. શું કરવું, ઉતાવળ કરો છો? આગળ ચર્ચા કરશું. થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમનો નિયમ લગાડીએ ભાઈ. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ, કે ડેલ્ટા ક્યુ પ્લસ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ. તો ડેલ્ટા ક્યુની કિંમત કેટલી છે? તો ડેલ્ટા ક્યુની કિંમત છે સીપી ડેલ્ટા ટી. ડેલ્ટા યુની કિંમત કેટલી છે? તો ડેલ્ટા યુની કિંમત છે સીવી ડેલ્ટા ટી. અને ડેલ્ટા ડબલ્યુ, તો ડેલ્ટા ડબલ્યુ પી ડેલ્ટા વી છે ભાઈ. ડેલ્ટા ડબલ્યુ કેટલા છે? તો પી ડેલ્ટા વી છે. તો પી ડેલ્ટા વી છે ડેલ્ટા ડબલ્યુ. તો આપણી પાસે સૂત્ર છે કે પીવી બરાબર મ્યુ આરટી. પીવી બરાબર મ્યુ આરટી. 1 મોલ માટે પીવી બરાબર આરટી. 1 મોલ માટે પીવી બરાબર આરટી. તો આપણે આનું ડિફરન્સિએશન કરીએ, એટલે કે વિકલન કરીએ કોના સાથે? તો તાપમાનના ફેરફાર સાથે. કેમ? કારણ કે અહીંયા જુઓ કે તાપમાનનો ફેરફાર થાય છે, જેના કારણે અહીંયા શું થશે? બદલાય. ચલો આને સૂક્ષ્મ બનાવીએ તો સીપી ઇન્ટુ ડીટી બરાબર સીવી ઇન્ટુ ડીટી પ્લસ પીડીવી. તો આને પણ બનાવી દઈએ. ચલો આનું વિકલન કરવું છે તાપમાન સાથે. તો વિકલન ભાઈ કઈ રીતના થાય? તમને બધા નિયમ ખ્યાલ છે. પહેલાં પીનું વિકલન એ વખતે વી અચળ, પછી વીનું વિકલન એ વખતે પી અચળ. તો પહેલાં પીનું વિકલન કરીએ. ડીપી બાય ડીટી ઇન્ટુ વી પ્લસ ડીવી બાય ડીટી ઇન્ટુ પી બરાબર આર અચળ છે તો ડીટી બાય ડીટી આવી જશે. કેન્સલ થઈ ગયું ભાઈ. આર્યું આ થઈ ગયું કેન્સલ. માટે સૂત્ર આવ્યું આપણું ડીપી બાય ડીટી ઇન્ટુ વી પ્લસ ડીવી બાય ડીટી ઇન્ટુ પી બરાબર કેટલું આવશે ભાઈ? આર. શું આવશે? આર આવશે. હવે તમે વિચારો કે આ પ્રક્રિયા કઈ છે? તો આ પ્રક્રિયા અચળ દબાણવાળી સમદાબી છે, તો ડેલ્ટા પી 0 થાય. તો તમે વિચારો કે તાપમાનના સાથે કોઈ દબાણમાં ફેરફાર થશે નહીં. તો દબાણમાં કોઈ જ ફેરફાર નહીં થાય, માટે દબાણ કેવું આવે છે? 0. માટે આપણે કહી શકીએ કે ડીવી બાય ડીટી ઇન્ટુ પી બરાબર આર. તો પી ડીવી, ડીટીને લઈ જઈએ પેલી બાજુ, તો પી ડીવી બરાબર શું થશે? આર ડીટી. ક્લિયર કન્ડિશન ભાઈ કે પીડીવી બરાબર શું કે જે કાર્ય છે એ આર ડીટી બરાબર હશે. એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો સીપી ડીટી બરાબર સીવી ડીટી પ્લસ આર ઓકે પ્લસ આવશે.
આર ડીટી, બધામાંથી ડીટી કોમન કાઢીને આંબા જવા દે તો ઉડી જાય. માટે સીપી બરાબર સીવી પ્લસ આર, ધેન સીપી માઇનસ સીવી બરાબર આર. અરે વાહ, જવાબ આવી ગયો ભાઈ. ક્લિયર? તો જોઈ લો, આખો સીપી માઇનસ સીવી વચ્ચેનો જે સંબંધ છે એ આ રીતના સ્થાપિત થયેલો છે, જે આપણે બુકમાં નથી આપેલો. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું કે સીપી માઇનસ સીવી બરાબર કેમ આર થાય, કઈ કન્ડિશનમાં શું થાય. સમદાબી હોય કે સમકદી પ્રક્રિયા હોય, કોઈ પણ પ્રક્રિયા હોય, આંતરિક ઉર્જાનું સૂત્ર એક જ રહેશે. કયું? આરયુ. અથવા તો તમે આ પણ કહી શકો ડેલ્ટા યુ બરાબર F/2 મ્યુ આર ડેલ્ટા ટી, અથવા તો ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. બરાબર? તો કોઈ પણ પ્રક્રિયા, અચળ દબાણ હોય કે અચળ કદ હોય, પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનું સૂત્ર આનું આ જ. અથવા તો અને બીજું સૂત્ર કયું કે ડેલ્ટા ક્યુનું સૂત્ર કયું કે જો અચળ કદ હોય એટલે કે સમકદી પ્રક્રિયા હોય તો સૂત્ર શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી, જો સમકદી પ્રક્રિયા હોય તો. અને જો સમદાબી પ્રક્રિયા હોય તો ડેલ્ટા ક્યુનું સૂત્ર થઈ જશે મ્યુ સીપી ડેલ્ટા ટી. ઠીક છે? શું થશે ભાઈ? આ રીતની કન્ડિશન આવે છે. ક્લિયર? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમનો નિયમ. પ્રથમ ક્રમનો નિયમ જેમાં કોઈ પણ JEE નીટનો ક્વેશ્ચન આવે તો આપણે સોલ્વ થઈ જાય એ રીતના આખું લેક્ચર ભણશું. બરાબર? તો આ તમારે લખવાનું છે, ઉતાર લો તમે તમારી રીતે અને ફટાફટ નોટ બનાવવાના છે. તમારી રીતે નોટ બનાવવાના, જેના કારણે તમારે કોઈ પણ JEE નીટનું લેક્ચર હોય અથવા કોઈ પણ JEE નીટનો ક્વેશ્ચન આવે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ઓકે? તો નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.